હેલો. અત્યારે રાતના 1:30 વાગ્યા છે. મને ઊંઘ નથી આવતી તો મેં બાલ્કનીમાં બેઠી છું. મને બહુ બધા વિચાર આજ આવતા હતા. મને એમ થાય કે ભાઈ હું બધાની જેમ બ્લોગ બનાવું કે ભાઈ સવારે મેં બ્રશ કર્યું, સંડાસ જવા ગઈ, આજે આ રસોઈ કરી, પેલી રસોઈ કરી, અહીંયા ગઈ, ત્યાં ગઈ. પછી મને વિચાર આવે કે એવું તો તમે બી કરો છો, હું બી કરું. તો હું તમારી સાથે એવું કંઈક શેર કરું કે ભાઈ તમને એમ લાગે કે ભાઈ આ બધું મારા સાથે બી બની ગયું છે. તમે તમારી લાઈફને મારી સાથે કનેક્ટ કરી શકો. એટલા માટે હું રોજ કંઈક એવું શેર કરવા માંગુ છું. પણ હજી એટલું બધું બોલતા આવડતું નથી ને, એટલે હું કેમેરાની સામે બોલી નથી શકતી. બાકી મને ઈચ્છા થાય કે હું બધું તમને એટલું બધું અંદર હોય છે ને કે એ બધું હું બહાર લાવું. તમને કહું કે ભાઈ આ એક વુમન્સ છે, હાઉસવાઈફ, તો એની લાઈફ કેવી હોય એમ. હોય છે તો મજેદાર હોય છે, ટ્રેજેડી હોય, ડ્રામા હોય. જો મારી લાઈફ હોય નહીં તો જીવવાની મજા જ ન આવે. અને એવું નથી કે હું દુઃખી છું, એકદમ સુખી છું. પણ દરેકની લાઈફમાં કશુંક ને કશુંક કશુંક ને કશુંક ચાલતું જ હોય. અને અને મેં તો હમણાં લગભગ 15 દિવસમાં એટલું બધું અપ એન્ડ ડાઉન્સ જોયા છે ને લાઈફમાં, કે જેની કોઈ આમ સીમા જ નથી. એમ એટલું બધું મેં જોઈ લીધું ને 15 દિવસની અંદર કે ક્યારેક તો એમ થાય કે બોલવા માટે વર્ડ્સ પણ નથી હોતા બોલવા માટે. અને હું થોડીક ઓવર થિંકર છું, એટલે મને રાત્રે છે ને ઊંઘ જલ્દી નથી આવતી. કે ગમે તે વસ્તુ હોય ને એ દિમાગમાં ઘૂસી જાય ને તો જલ્દી નીકળે નહીં. જે અમુક ટાઈમ્સ એવું આવે તમારી લાઈફમાં, ત્યારે તમને ખબર પડે કે ભાઈ તમારા પોતાના કેટલા છે, બીજા કેટલા છે. ઘણી વાર લોકો દેખાવ કરતા હોય કે ભાઈ ના તમે અમે તમારા છીએ. પણ જ્યારે કોઈ એવો ટાઈમ્સ આવે ને ત્યારે એ લોકો સૌથી પહેલા એ લોકો જ તમને છે ને નજર અંદાજ કરવા માંડે. તો મેં તો એવા ઘણા લોકો જોયા છે ને અમુક લોકો એવાય છે. મને તો બહુ સારામાં સારા માણસો લાઈફમાં મળેલા છે. તો મને ક્યારેક ક્યારેક વિચાર આવે કે હું એટલું ભણેલ નથી, પણ જે મારી લાઈફમાં છે ને એ એજ્યુકેટેડ માણસો છે. દાખલા તરીકે કોઈ વકીલ છે, ડોક્ટર છે, કોઈ એન્જિનિયર છે. તો જે લોકો મને સમજે છે એ લોકો આજ સુધી મને કોઈ દિવસ છોડીને ગયા નથી. બાકી તો જે નથી સમજતા એ કોઈ દિવસ આજ સુધી મારી સાથે રહ્યા નથી. અમ, પછી મને ક્યારેક વિચાર આવે કદાચ એવું બી બની શકે કે ભાઈ કે હીરાની ફરક તો જોરી જ જાણે. બાકી મને જે સમજી જાય છે ને એ આજ સુધી મારાથી દૂર નથી ગયા. ને કહેવાનું ઘણું બધું છે, પણ એમ થાય કે હવે ક્યારેક તો એવું થાય ઓછું બોલીને એટલું સારું. પણ ઓછું બોલવાથી શું થાય કે અમુક વાતો મનમાં ને મનમાં રહી જાય. તો ક્યારેક એવું થાય કે બોલી નાખવું સારું. હું ટ્રાય કરું છું કેમેરાની સામે બોલવાનું. જે દિવસે બોલતા શીખી ગઈ ને તે દિવસે તમે જોજો કે હું શું છું એ. ચાલો બાય બાય.